માટલાની માંગ ઉનાળા દરમિયાન વધી જતી હોય છે, ત્યારે આવા આકરા ઉનાળામાં ફ્રીજનું પાણી, આરોનું પાણી કે પછી માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે સારું તે જાણવાની કોશિશ કરવામાં આવી છે, જે માટે નિષ્ણાત ડોક્ટર્સનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. હાઇડ્રેશન માટે અને તરસ છીપાવવા માટે તમે મટકાનું પાણીનો ઉપયોગ કરો, કેમ કે મટકાના પાણીની અંદર બાષ્પીભવન થવાથી એક કુદરતી પ્રકારની ઠંડક આવે છે કે જે ગળાની અંદરના શોષને શાંત કરે છે. બીજું, એ પાણી માટીના લીધે કુદરતી રીતે આલ્કલાઇન વોટર બને છે કે જેના લીધે તમને ઇનડાઇજેશન, અપચો, ગેસ, એસિડિટી જેવી ફરિયાદમાં રાહત રહે છે. એક માટલો બનાવવા માટે 5-10 મિનિટ લાગી જાય. તો એનામાં 2 જાતની મંટોળી આવે, પછી કાળી મંટોળી આવે, પીળી મંટોળી આવે, એ પછી એનામાં લાજ આવે ઘોડાની. એ બધું મિક્સ કરીને પછી માટલું તૈયાર થાય.